સમાજમાં તમને હકીકત જણાવવા જાઉં ને, સમાજની વાત કરું મિત્રો કે સમાજમાં હકીકત તમને જણાવવા જાઉં ને હું, કે જો સમાજમાં એવું ચાલતું હોય, સમાજમાં ઘણા બધા કાર્યકર્તા હોય, ઘણા બધા અધ્યક્ષ હોય અને ઘણા બધા સમાજના નેતા પણ હોય. તો જે સમાજના કાર્યકર્તા છે, સમાજના અધ્યક્ષ છે, સમાજના નેતા છે, એમને હું કહેવા માંગુ છું કે મારો તમે વિડીયો સાંભળતા હોય તો કે આપણે તમને અધ્યક્ષ બનાવ્યા હોય તો આપણે શું કરવું જોઈએ? 12 મહિનામાં બારે મહિનામાં तीन નહીં, 5-6 તો મીટિંગ થવી જ જોઈએ ઠાકોર સમાજની. જે અધ્યક્ષ બનાવ્યા છે એમને કહું છું, અને જે ઠાકોર સમાજના કાર્યકર્તા છે એમને પણ કહું છું કે તમે પણ અધ્યક્ષને વાત કરો કે આપણે 12 મહિનામાં 2-3 સમાજની મિટિંગો કરશું, 3-4-5, તો આપણે સમાજમાં વિકાસ बढ़શે અને વિકાસ થશે. ચર્ચા કરશું તો. અને જે સમાજના સરકારી સમાજના જે કાર્યકર્તા છે આપણી સમાજના, એમને પણ કહું છું કે તમે બધા હળી મળીને હંગાતે મળીને સમાજના અધ્યક્ષ છે એમને કહો કે આપણે તમે મિટિંગ રાખો સમાજ બારે. સમાજમાં તમને અધ્યક્ષ બનાવ્યા છે, તમે મિટિંગો કીધી રાખી છે, તમે મિટિંગો રાખી નથી તો મિટિંગો રાખો. જે આપણે સમાજમાં મિટિંગો રાખશું તો જ આપણી સમાજ આગળ વધશે, સમાજમાં વિકાસ થશે. સમાજમાં નવા તમે અંદાજ લાવશો, નવા સમાજને આપશો તો સમાજને ખબર પડશે, સમાજ જાગૃત બનશે કે આપણે અધ્યક્ષ બની ગયા, આપણે કાર્યકર્તા બની ગયા સમાજના, અને ઘરે બેઠા રહીએ તો કોઈ આપણી સમાજ હતી એવી ને એવી રહેશે, કાંઈ ફરક નહીં પડવાનો. કેમ કે તમે થોડો ઘણો વિકાસ કરશો કે સમાજની મિટિંગો બીજી કરશો, બધાને ભેગા કરશો તો બધું થાય. મારું કેવું તો આ છે. અને ઘણા લોકો એમ છે કે ભાઈ અધ્યક્ષની વાત કરવા જઈએ કે અધ્યક્ષ અકેલા શું કરે, તો અધ્યક્ષ કે એમ લાડલા પાસે કરે. જે સમાજના કાર્યકર્તા છે ને, જે અધ્યક્ષ કે ને એમ પાસે લાડલા સમાજના કાર્યકર્તા કરે, પણ અધ્યક્ષને પહેલો કરવું જોઈએ કે આપણે મિટિંગ રાખવી, આ જગ્યા ફિક્સ કરવી જોઈએ કે આ જગ્યા મિટિંગ છે, તમે આવજો બધા. સમાજ માટે ગુરામણી કરવી જોઈએ કે સમાજમાં કેટલા પૈસા ભેગા કરેલા પડ્યા છે પહેલે આગળના, અને હવે કેટલા પૈસા નથી ને છે, એ બધું સમાજના અધ્યક્ષ હોય એનું ધ્યાન રાખવાનું જોઈએ કે સમાજમાં શું ચાલી રહ્યું છે, સમાજ આપણો કયા રસ્તે અત્યારે ચાલી રહ્યો છે, કયા રસ્તે લઈ જવાનો છે, એ અધ્યક્ષ બન્યા પછી એને વિચારવું જરૂરી છે. સમાજ માટે કરવું પણ જરૂરી છે મિત્રો.